નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વિદ્યુત ડાયપોલની અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તુણકની ચર્ચા કરી હતી કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ વિદ્યુત ડાયપોલને તો એનું શું થાય, હે ને? અસમાન બળ લાગે, પરિણામી બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વધતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અથવા એનાથી વિરુદ્ધ દિશામાં હોય પરિણામી બળ, એ રીતે વાત કરી હતી. હવે અત્યાર લગી મિત્રો આપણે જોયું હતું ત્યારે અત્યાર લગી આપણે બધે આમ જોઈએ તો અસતત વિદ્યુત ભારની વાત કરી હતી. બિંદુવત વિદ્યુત ભાર, કોઈ અહીં મૂક્યો, કોઈ અહીં મૂક્યો, કોઈ અહીં છે, કોઈ અહીં છે, એવા અસતત વિદ્યુત ભાર. એક વિદ્યુત ભાર, બે વિદ્યુત ભાર, ત્રણ વિદ્યુત ભાર, એવી રીતે ગણી શકાય એમ એની ચર્ચા ચાલતી હતી, હે ને? હવે આજે જે વાત કરવી છે એમાં એવું છે કે વિદ્યુત ભાર બહુ સૂક્ષ્મ હોય અને આમ સતત પથરાયેલો હોય, તો એ વિદ્યુત ભારને કારણે કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો કેમ મેળવવું? સતત વિદ્યુત ભાર હોય, પથરાયેલો, આમ 1, 2, 3 એમ નહીં, અલગ અલગ સતત હોય તો આપણે શું કરવું? તો પહેલાં તો સતત પથરાયેલો હોય તો કેટલી રીતે પથરાયેલો હોય? કેટલી રીતે, મારો મતલબ રેખીય રીતે સતત પથરાયેલો છે, આમ પુષ્ટ રીતે સતત પથરાયેલો છે, કે કદમાં સતત પથરાયેલો છે? હું ઉદાહરણ દઉં તમને. આપણે દોરો હોય, દોરી અથવા દોરી, બરાબર, હાવ પાતળી દોરી, એની જાડાઈ અવગણીએ, એને આપણે પાણીમાં ભીની કરીએ તો આખી દોરી ભીની થઈ જાય ને? તો કહી શકાય કે આખી દોરીમાં પાણીના અણુઓ છે, સતત પથરાયેલા છે, તો એ રેખીય થયું, કે દોરીને માત્ર લંબાઈ જ હોય, રેખીય. અથવા દોરો ભીનો હોય તો આપણે એમ કહીએ કે પાણીના અણુઓ છે, H2O ના અણુઓ આખા દોરા ઉપર આમ રેખીય રીતે પથરાયેલા છે, સતત, બરાબર. અહીં પાણીના અણુ જગ્યા આપણે વિદ્યુત ભાર લેશું, બસ એ રીતના સેમ. પછી કોઈ રૂમાલ હોય, રૂમાલ, કપડું, એને આપણે ભીનું કરી દઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ આ કપડામાં પાણીના અણુઓ પૃષ્ઠમાં સતત રીતે વિતરિત થઈ ગયા છે, સતત રીતે. પછી હું કોઈ સ્પંજ લઉં, આમ સ્પંજ જોયું ને, ઓલું પોચું, એનું ભીનું કરું તો સ્પંજ હોય છે ગમે આકારનો, તો આખું સ્પંજ ભીનું થઈ ગયું. મતલબ કે એ આખા સ્પંજમાં પાણીના અણુઓ આખા કદમાં વિતરિત છે, કદમાં સતત રીતે પથરાયેલા છે. એમને કે કાંઈ ને કાંઈ એમને સતત પથરાયેલા છે. તો એક પાણીના અણુ જગ્યાએ વિદ્યુત ભાર લે સપોઝ, તો બસ વિદ્યુત ભારનું સતત વિતરણ થઈ ગયું કદમાં. તો 3 પ્રકારે વિદ્યુત ભારના વિતરણ પહેલાં આપણે સમજવા પડે, બરાબર. તો પહેલાં આપણે 3 પ્રકારના વિદ્યુત ભાર વિતરણ સમજશું, પછી તેમાં છેલ્લે આપણે વિદ્યુત ભારનું કદ વિતરણ હોય તો એને કારણે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મેળવશું, બરાબર. ચાલો, પેલું છે પ્રશ્ન, વિદ્યુત ભારનો રેખીય વિતરણ સમજાવો. જો આ રીતે કોઈ દોરો હોય અથવા સમજો કે તાર, બરાબર, આની પર વિદ્યુત ભાર સતત પથરાયેલો હોય. ત્યારે કેટલો કોઈ નાનો ખંડ છે, આ ખંડમાં હું નામ આપું ડેલ્ટા એલ, હે ને? અને આની અંદર વિદ્યુત ભાર આવેલો છે ડેલ્ટા ક્યુ, બરાબર. તો આપણે કુલ વિદ્યુત ભાર મેળવો હોય આની પરનો, શું કે બરાબર, તો એ મેળવશું આપણે. પહેલાં તો કહીએ આપણે કે વિદ્યુત ભાર સતત આ રેખીય વિતરણ કોને કહેવું? અને ધારો કે આ ખંડ છે, એનો સ્થાન સદિશ છે, આ ઉદ્ગમ બિંદુ છે, એને સાપેક્ષ આર છે સપોઝ, હે ને? સાપેક્ષ આર છે. અને કોઈ બિંદુ હોય કે જે આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે, પી,
બરાબર, એનો સ્થાન સદિશ સપોઝ કેપિટલ આર હોય. તો આ પીનો સ્થાન સદિશ આ ડેલ્ટા એલને સાપેક્ષ આ જે નાનો જે સૂક્ષ્મ લંબાઈનો ખંડ છે, હું એને આર ડેશ કહું, આની સાપેક્ષ આર ડેશ છે. બરાબર. તો જો આ આખો તાર છે એને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે એ પણ આપણે ભેગું આમાં સમજી લઈએ તો વાંધો નહીં. હાલ કે કીધું નથી માત્ર રેખીય વિતરણ સમજાવો, પણ ભેગું વિદ્યુત ક્ષેત્ર પણ આપણે ભેગું જ લઈ લઈએ, બધામાં લઈ લઈશું એટલે માથાકૂટ નહીં. બરાબર. તમારે પાઠ્યપુસ્તકો માત્ર કદમાં જ લીધું છે તો આપણે બધામાં લઈ લઈશું. તો પહેલી વાત કરીએ આપણે મિત્રો, એક પછી એક લખતા જાય આપણે. જો કોઈ લંબાઈ પર, આ લંબાઈ છે એલ, બરાબર, કોઈ લંબાઈ પર કાઉન્સમાં એક પરિમાણમાં જો કોઈ લંબાઈ પર વિદ્યુતભાર, સૂક્ષ્મ વિદ્યુતભાર, કેવો સૂક્ષ્મ વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો તેવા વિદ્યુતભાર વિતરણને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. વિદ્યુતભારનું રેખીય વિતરણ કહે છે. બરાબર. હવે આપણે રેખીય ઘનતા, વિદ્યુતભાર રેખીય ઘનતાની વ્યાખ્યા આવશું. બીજો મુદ્દો, રેખીય વિદ્યુતભાર ઘનતા. જો આને આપણે વ્યાખ્યા આપી દઈએ. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય ઘનતા લેમડા કહે છે. હવે લેમડા નામ આપ્યું. બરાબર. અર્થાત લેમડા બરાબર એકમ લંબાઈ દીઠ છે વિદ્યુતભાર. બરાબર. તો ડેલ્ટા ક્યુ, જો આપણે લંબાઈ શું લીધી, ડેલ્ટા એલ, વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એલ. આવું થઈ ગયું. માટે ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. લેમડાનો એકમ ચોથું, લેમડાનો એકમ શું થશે? જો ઉપર આ વિદ્યુતભાર કુલમ હે ને, લેમડાનો એકમ આ ઉપર કુલમ, નીચે મીટર, કુલમ પ્રતિ
મીટર મળે. પછી પારેમાણિક સૂત્ર, જો શું થાય, દળ તો કાંઈ હોય નહીં, તો m0 લંબાઈ છે ઇન્વર્સમાં L-1 T0 અને કુલમ છે Q1. કુલમનો Q લીધો આપણે. અથવા એમ્પેર કરવું હોય તો કુલમ બરાબર એમ્પેર ઇન્ટુ T આવે, અથવા આમે આવે m0 L-1. આ કુલમ એટલે એમ્પિયર આપણે ભણી ગયા ને કે કુલમ બરાબર Q બરાબર I/T. તો I બરાબર શું થયું? Q ઇન્ટુ T. સોરી, I બરાબર Q/T. બરાબર, તો Q બરાબર શું થયું? I ઇન્ટુ T. આનો એમ્પિયર ને આનો સમય, તો T1. તાનું હું T1 લખું, T1 અને એમ્પિયર 1 આમે લખી શકાય. મિત્રો કુલમનો Q લીધો આપણે, અથવા એમ્પિયરનો લેતા. પારેમાણિક સૂત્ર આપણે આવડવા જોઈએ લખતા. બરાબર. છઠ્ઠું, ડેલ્ટા Q જેટલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. મિત્રો હવે જે આ વધારાનું છે, અહીંથી વધારાનું છે, વિદ્યુત ક્ષેત્ર માટે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેલ્ટા Q વિદ્યુત ભાર ને લીધે બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર, હું એને ડેલ્ટા E કહું, તો ડેલ્ટા E બરાબર કે Q એટલે ડેલ્ટા Q અને P R ડેશ નો સ્ક્વેર અને કેરેટ R ડેશ. બરાબર. સાતમું, કુલ લંબાઈને કારણે કુલ વિદ્યુત ભાર ને લીધે P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર, આને શું કરી દેવાનું? બધાનો સરવાળો. આ બધાને શું કરી દેવાનો? સરવાળો. સિગ્મા ઓલ આ ડેલ્ટા L છે, ઓલ ડેલ્ટા હે ને, ઓલ બધા જ બધા ડેલ્ટા L પરના વિદ્યુતભારનો સરવાળો કરવાનો કે ડેલ્ટા Q અપોન R ડેશ સ્ક્વેર કેરેટ R ડેશ. તો આપણને આખા જે લંબાઈ છે એને કારણે આ વિદ્યુત ક્ષેત્ર મળી જાય. આ બે મુદ્દા મિત્રો આપણે આમ તો ન જ આવે પણ લખી નાખે તો સારું, બહુ લાગ્યા નથી. ખરેખર તો આટલી લગી પૂરું છે કે તું વિતરણ સમજાવો તો અહીં લગી જ લખવાનું. બરાબર. આ એને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર પણ મળે છે, એ પણ આપણે ભેગું કહી દીધું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કીધું છે એટલે બધું આવી ગયું એમાં. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જો આ એક ઢાંચો થઈ ગયો. આ ઢાંચામાં આપણે બીજા બે પ્રશ્નો હજી મૂકી શકીએ, માત્ર થોડોક ફેર કરીને. શું ફેર કરશું? જે લંબાઈ હોય ને ત્યાં પુષ્ટ કરી દેવું, બે પરિમાણ.
એક પરિમાણ હોય ત્યાં બે પરિમાણ, લંબાઈ હોય ત્યાં પૃષ્ઠ, લંબાઈ હોય ત્યાં પૃષ્ઠ. અને પછી ત્રીજા પ્રશ્નમાં પૃષ્ઠ હોય ત્યાં કદ કરી દેશું, દ્વિપરિમાણની જગ્યાએ ત્રિપરિમાણ કરી દેશું. અને આ ઘનતાના સંકેત બદલાવશું. રેખીય ઘનતા છે તો લેમડા, પૃષ્ઠ ઘનતા છે તો સિગ્મા, કદ ઘનતા છે તો રો. આમને હાલ્યું જશે થોડું થોડું. જોજો તમે કાંઈ પણ આટલા જ બધામાં પૂરું કરવું, આ જ ઢાંચામાં, આ જ ખોખામાં ફિટ કરવું છે. બરાબર. હવે જો આ આકૃતિ જોવો, આ તો રેખીયની આકૃતિ થઈ ગઈ. હું આને પૃષ્ઠની બનાવું, શેની? પૃષ્ઠની. બરાબર. તો હું ફેર કરીશ, હું પૃષ્ઠ લઈશ. ફેર એટલો જ કરવાનો, માત્ર મારે પૃષ્ઠ લેવાનું છે. અને પૃષ્ઠ લેવું પડે. અને પ્રશ્ન બદલાવું, રેખીય વિતરણ નહીં પણ પૃષ્ઠ વિતરણ સમજાવો. બરાબર. ચાલો હવે આકૃતિ જેવો પૃષ્ઠ લઉં. જો પૃષ્ઠ લીધું અને આ નાનો પૃષ્ઠખંડ. બરાબર. આ નાનો પૃષ્ઠખંડ લીધો મેં, પૃષ્ઠખંડ. બરાબર. અને જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ. કેવું છે? ડેલ્ટા એસ. તો ડેલ્ટા એલની જગ્યાએ શું લઈશું? ડેલ્ટા એસ. ઓકે. ચાલો પછી આમ બદલાવતા જઈએ આપણે. જો કોઈ લંબાઈ નહીં પણ પૃષ્ઠ, આની જગ્યાએ શું લખશું? પૃષ્ઠ. કે ખાલી આમને આમ રાઉન્ડ કરી લખીને તો હાલે? તમે તમારે ત્યાં લખી લેજો. બરાબર. તો અહીંયા શું આવશે? પૃષ્ઠ. એક પરિમાણ નહીં, અહીં શું લખશું? દ્વિપરિમાણ. ઓકે. હવે જો હું ભૂસતો નથી, મારે 10 લેવા જવું પડે. સૂક્ષ્મ વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો તેવા વિદ્યુતભાર વિતરણને વિદ્યુતભારનું રેખીય નહીં પણ પૃષ્ઠ. રેખીય વિદ્યુતભાર ઘનતા નહીં પણ પૃષ્ઠ. એકમ લંબાઈ દીઠ નહીં પણ એકમ ક્ષેત્રફળ દીઠ. રહેલા વિદ્યુતભારની રેખીય ઘનતા નહીં પણ પૃષ્ઠ ઘનતા. આ રેખીય ઘનતા નહીં પણ અહીંયા શું આવશે? પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. હા, લેમડા હતું ને એને સિગ્મા કહે છે. બરાબર. ત્રીજું, અર્થાત આની જગ્યાએ શું મૂકશું? લેમડાની જગ્યાએ સિગ્મા અને ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા એસ. ડેલ્ટા ક્યુ બરાબર આ ડેલ્ટા એસ. બરાબર. લેમડાનો એકમ નહીં પણ સિગ્માનો. કુલમ પ્રતિ મીટર નહીં, કારણ કે ક્ષેત્રફળ આવે છેદમાં પ્રતિ મીટર સ્ક્વેર. અહીં શું આવી જશે? M-2. લેમડાનું નહીં પણ સિગ્માનું પારિમાણિક સૂત્ર L-2. હે ને? અહીં શું આવી જશે? આની જગ્યાએ L-2. અહીં પણ શું આવી જશે? આ L-2.
દર્શાવ્યા પ્રમાણે ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે બિંદુ પી આગળ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ક્યુ આ બરાબર છે કુલ ક્ષેત્ર બધા ડેલ્ટા એલ ઉપર નહીં પણ એક મિત્રો આપણે આમાં આગળમાં હજી થોડોક ડેલ્ટા ક્યુ બરાબર એક ઇમ્પ્રૂવ કરી શકીએ આપણે આમાંય બરાબર અને પછી છેલ્લે કરશું કાંઈ વાંધો નહીં કદમાં બરાબર ને આની જગ્યાએ આપણે આમ લખી શકીએ જો આ રેખીયમાં જ વાત છે કે અને ડેલ્ટા ક્યુ બરાબર શું હતું લેમ્બડા ડેલ્ટા એલ છેદમાં બસ બીજું કાંઈ નહીં ફેર એટલો જ આર ડેશ સ્ક્વેર કેરેટ આર ડેશ ઓકે અને અહીંયા પણ આપણે બધા ડેલ્ટા એલ આ પહેલાંમાં જે રહી ગયું હતું વાત કરું પહેલાં પ્રશ્નમાં કે લેમ્બડા કારણ કે ડેલ્ટા ક્યુ બરાબર લેમ્બડા ડેલ્ટા એલ હતું અપોન આર ડેશ સ્ક્વેર કેરેટ આર ડેશ બરાબર હવે જુઓ તો જ્યાં લેમ્બડા છે ત્યાં શું આવી જશે હવે સિગ્મા અને ડેલ્ટા એલ ત્યાં શું આવી જશે ડેલ્ટા એસ બીજું કાંઈ ફેર નહીં કુલ વિદ્યુતભારને લીધે પી આગળ વિદ્યુત ક્ષેત્ર એ બધા ડેલ્ટા એલ ઉપર ને એને બદલે અહીં શું આવી જશે ડેલ્ટા એસ ડેલ્ટા એસ અને આ લેમ્બડાની જગ્યાએ સિગ્મા આની જગ્યાએ ડેલ્ટા એસ જો થઈ ગયું આખું પૃષ્ઠમાં ફેરવાઈ ગયું બરાબર હવે આપણે કદમાં ફેરવીએ બરાબર તો આ જ વસ્તુના કદ લેશું જોકે આપણે તો બોર્ડ દ્વિપરિમાણમાં છે કદ તો ત્રિપરિમાણમાં હોય તો આ એક પૃષ્ઠ છે એને બદલે કદ લઈ લે કદ છે એમ ધારી આવું અને પ્રશ્ન એવો બનશે પૃષ્ઠને બદલે અહીં હું લખશું હવે વિદ્યુતભારનું કદ વિતરણ સમજાવો વિદ્યુતભારનું કદ વિતરણ સમજાવો તો કદ લઈએ આપણે સપોઝ આ કોઈ કદ ઘન છે અને નાનો કદખંડ દોર્યો જા હે ને પુષ્ઠખંડની જગ્યાએ શું લખશું આપણે કદખંડ પુસ્તકખંડની જગ્યાએ શું લખશું કદખંડ અને ડેલ્ટા એસની જગ્યાએ ડેલ્ટા વી કદખંડ ડેલ્ટા વી બરાબર જો કોઈ પૃષ્ઠ નહીં પણ કદ પર અથવા ઘનફળ પર કદ પર દ્વિ નહીં પણ ત્રિ પરિમાણમાં સૂક્ષ્મ વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો તેવા વિદ્યુતભાર વિતરણ વિદ્યુતભારનું રેખીય પૃષ્ઠ નહીં પણ કદ વિતરણ કહે છે કદ વિદ્યુતભાર ઘનતા એકમ લંબાઈ એકમ ક્ષેત્રફળ નહીં પણ એકમ કદ દીઠ એકમ અહીં શું આવશે એકમ કદ દીઠ બરાબર રહેલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નહીં પણ કદ ઘનતા કારણ કે હવે આપણે કદની વાત આવી ને તો અહીં હું લખશું આની જગ્યાએ કદ જો કેટલું સહેલું છે ખાલી અને પૂછાય આમાંથી કોઈ પણ એક અને સિગ્માની જગ્યાએ શું લખશું આપણે રો આની જગ્યાએ આપણે શું લખશું હવે રો કહે છે અર્થાત રો બરાબર ડેલ્ટા ક્યુ પણ ડેલ્ટા એસ ને પણ ડેલ્ટા વી કદખંડ આની જગ્યાએ શું આવશે ડેલ્ટા વી માટે ડેલ્ટા ક્યુ બરાબર રો આની જગ્યાએ શું આવશે અને આગલામાં આપણે અહીંયા સિગ્મા આવતું તો પૃષ્ઠમાં શું આવે પૃષ્ઠ હોય તો અહીં શું આવે આ ડેલ્ટા એસ છે પૃષ્ઠ હોય તો શું આવે એ ભૂલાઈ ગયું ગયા વખતે
આ સિગ્મા આવે, બરાબર, આગલા પ્રશ્નમાં પૃષ્ઠમાં. પણ હવે પૃષ્ઠની જગ્યાએ રો છે, એટલે અહીં શું આવશે? હવે આ રો ક્યાંય મારાથી ભૂલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હું તમને સમજાવવા માટે કે બધું બહુ યાદ ન રાખવું, માત્ર ઢાંચો જ યાદ રાખવો. પૃષ્ઠની જગ્યાએ કદ, લેમડા, સિગ્મા અને રો, ડેલ્ટા એલ, ડેલ્ટા એસ, ડેલ્ટા વી, બસ. આકૃતિમાં થોડો ફેરફાર, લંબાઈ હોય, પૃષ્ઠ હોય ને કદ હોય. અને આની જગ્યાએ રો અને આ પૃષ્ઠખંડની જગ્યાએ કદખંડ. પહેલાં લંબાઈનો ખંડ હતો, પછી પૃષ્ઠખંડ આવે, કદખંડ. સિગ્માને પણ રોનો એકમ કુલમ પ્રતિ મીટર ક્યુબ આવે. પારમાણિક સૂત્ર આની જગ્યાએ શું આવશે? L -3 આવે. આની જગ્યાએ શું આવશે? L -3 આવશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે બિંદુ પી આગળ વર્તું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા એ કે ડેલ્ટા ક્યુ આર ડેશ આ બરાબર છે. હા, હવે અહીંયા આ પૃષ્ઠ હતું, પૃષ્ઠ માટે છે. આ પૃષ્ઠની જગ્યાએ અહીં રો આવી જશે. આ રો કદ ઘનતા, અને પૃષ્ઠખંડની જગ્યાએ કદખંડ આવી જાય. કુલ વિદ્યુતભારને લીધે પી આગળમાં કુલ વિદ્યુતભાર એટલે આખા કદને લીધે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ડેલ્ટા એસ ની જગ્યાએ ડેલ્ટા વી આવી જાય. બરાબર, બધા ડેલ્ટા વી ઉપર, આ ડેલ્ટા વી, ડેલ્ટા વી, ડેલ્ટા વી, ડેલ્ટા વી, બધા બીજા પી બિંદુ આગળ ક્ષેત્ર. આ ડેલ્ટા વી બધા આની જગ્યાએ, બરાબર. અને સિગ્માની જગ્યાએ રો, આની જગ્યાએ કદખંડ. તો આ રીતે મિત્રો આપણે એટલો ફેરફાર કરી લઈએ તો આપણને એકારે 3 પ્રશ્નો આપણે તૈયાર કરી લીધા. કેટલા? 3 પ્રશ્નો તૈયાર થઈ ગયા, બરાબર. એમાં થોડું ઘણું મારે કંઈ એવું રહી ગયું હોય કોઈ જગ્યાએ ચેન્જ કરવાનું, હે ને, તો તમે તમારી રીતે જરા સમજી લેજો. કંઈ પ્રશ્ન હોય તો પૂછજો, બરાબર. આજે આપણે રાખીએ આપણે. ધન્યવાદ.